हीरा पर हाँ महाराजा आज पिंगलगढ़ना राजा अरे राजा पटियार हेलो अरे अजमल राजा हाँ राजा पटियार आज तुम्हारा आंख में आंसू केम से दिखरी वाला था अरे राजा पटियार कयो एवो बाप होय પોતાને દીકરી જો સાસરે જાતી હોય એની આંખની અંદર આંસુની ધાર ન થાય રાજા પટિયાર अरे हाँ अजमल राजा तो तुम्हारा દીકરા કેટલા છે અને દીકરી કેટલી છે अरे राजा पटियार लाचा लक्ष्मी सगुणा ताण मारे દીકરીઓ છે દીકરો મારે એક નથી રાજા પટિયાર अरे अजमल जो આવી મને પહેલા ખબર હોત તો મારા કોર પ્રતાપ में સગપણ હું કદાપી ન કરત અત્યારે મારા કોર પ્રતાપ ને જાન ગામના ભાદરે ભોગી છે તો ચાલ હું જાઉં છું अरे राजा पटियार ઘણા વર્ષોથી વેરી હતા ને ઘણા વર્ષ પછી વેવાય બન્યા છે હે વેરની વાત મેકો અને મીઠા ભોજન કરો રાજા પટિયાર अरे नहीं नहीं अजमल वाज जाने घरनो पडियार कदे જમતો નથી अरे अजमल राजा હજી તમને ખબર નથી કે આ પડિયાના વેર કેટલા આકરા છે આજ હું કહું અને તમે સાંભળો જરૂર રાજા પટિયાર હે આજે પોકરણ ગઢને સતી જોને ભીડળ દેવ કહેવાય હા રાજા પટિયાર નથી જને ઘોડાનો મુંદનાર પોકરણ ગઢને સતી જોને ભીડળ દેવ કહેવાય હા રાજા પટિયાર હે આજે સાવરે સોનાનો અજમલ તારો પારણ્યો જોલે ઓ હર હર રાજા પટિયાર એ રાજા પટિયાર આવો મેણા ન બોલો અરે રાજા પટિયાર આવો મેણા ન બોલો હો હરા વાલા કરજો अरे अजमल राजा જ્યાં સુધી મારા રાજમાં પરણી ન બંધાય ત્યાં સુધી મારા પિંગળની અંદર પગ નો મેકતા ફક્ત શું મારા પિંગળના ઝાડવા પર ન જોતા જો પડિયાને ખબર પડે તો તમારા રાયરે જેવા ટુકડા કરી મારા ગઢને કાંગરે લટકાડી દઈશ અરે રાજા પટિયાર જતી વેળાએ મારા શબ્દ સાંભળીને જાઓ જ્યાં સુધી મારા સત્યના ખોળે પુત્ર તરીકે પારણો ન બધાય ત્યાં સુધી તારા પિંગલગઢના ઝાડવા શું મને મારા પુત્રાન તરતું પાણી ચડાવશે વીરા પ્રધાન યા મહારાજા આજે રાજા પટિયાર જાણા બોલીને ગયા છે રાજની અંદરથી તમારા માતાને બોલાવો એ આજ પ્રધાન બોલાવે રજમત આવ્યો રે દીકરી સગુણાને સાસરીએ વડાવી દીધી મારા નામ હજી તમારા મુખડા કે મુદાસ ભરી સ્વામીના હા સતી તમારા કહેવા પ્રમાણે દીકરી સગુણાને સાસરીએ વડાવી સતી હા સ્વામીના વડાજ પિંગલગઢના રાજા પડિયાર મેણા બોલની ગયા છે સતી હવે મારે વાણી જાવ મારી જવાની રજા આપો સતી અરે નહીં સ્વામીના
આ તમે શું બોલો છો મારા નાથ? કારણ કે જો તમારી હયાતમાં જો ડગલે ને પગલે જો હયાત મેળા બોલતી હોય તો આજે તમારા ગયા પછી તમારી રાણીની શું દશા થશે એ તમે વિચાર્યું છે મારા નાથ? હા સતી, બધું જાણો છું, પણ તમે મને કીધું તું સતી કે દીકરી સગવડાને વળાવી પછી તમારે વાત જાવું હોય તો રાજી ખુશીથી જાજો સતી. તો આજ જે વચન આપ્યું એ વચન પૂરું કરો સતી. હઠીલા રાજા હોઠને મેલો કે વનમાં નહીં જવાને દો. ખુશીથી જાઓ મારા નાથ, પણ જતા પહેલા તમારી રાણીને તમારી કઈક નિશાની દેતા જાજો મારા નાથ. જરૂર સતી. આજ માથાના મુગટ સચરાણી તમને સપો
પછી હે મનની બાપા જેને ગળે હોય એકાવન હાર પણ જેના હાંગણે નો હોય દીકરો આજે એના આંગણિયા સંસ્કાર પણ જેના આંગણે નો હોય દીકરો એના આંગણિયા સંસ્કાર એ હલો 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 કાશી ના માર્ગે આવજે મેળા ભાંગવારે જાઓ મારે કાશીની મજા મારે લાય જમાલ આલિયા હે પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર પૂજારી શંકરની પૂજા કપારી કરી કહેતા કે ઘડી ખાવાની જંગલો જંગલ નેહડું નેહડું સીટી સીટી ફરી વળ્યા જ્યાં જાય અહીંયા સંપલાથી અમારું સ્વાગત થાય કાંઈ તો ફાયદો 500 સામે ધજા દેખાય છે મંદિર છે મંદિર હોય તો ધીમે ધીમે મારા બાપમાં કરી લેવું બાકી અમારી નાતી ભીમ બહુ છે હવે સેવા ગ્રુપના મેળામાં જો છે હજી આવ્યો નથી ક્યાં આવે છે હા બોલો ચલા જમને મે વેલા जंगली रमी पे आओ ना महाराज। हेलो हाय चला इधर आ जय गिरनारी बापू जय गिरनारी क्या तो तू विचारो कुंभना मेला में વાંધો થયો મને હું વાંધો મને તો વાંધો આવ્યો એટલે ફ્રેક્ચર થઈ ગયું એટલે ભાઈ ક્યાં છો ગુરુ અહીંયા ફ્રેક્ચર થઈ ગયું તો તમે ઊભા કઈ રીતે
હવે હું તને કહું, હું મોટો દીકરો મોટો દીકરો. હા અહીંયા મંદિર છે છે કશું રાજો રાજો છે. હા આપણે ભક્તિ કરવાની છે. ધીમે ધીમે આ મંદિર આપણે બાપુ કરી દેવું છે. ધીમે ધીમે હું કામ વિચાર કરી નાખ છે એટલે તાત્કાલિક નહીં કરે, નાથી જ પીવું છે. એ વાત એ તમારા લીધે એટલે તું બેહી જા, ઊભો જ અટકે. હા. હું બેહું છું ધીમે ધીમે. કોઈ પણ આવે તો પેલા સલામ કર. પાસે રાખ. તમે ભૂંગળો આગળ રાખો તું પાસે રાખ. પાસે તને 5 મહિનામાં થાય. આજે આ ખેતડી મીઠો છે બોલ્યું ત્યાં. હલ આ બેહી જા. કોઈ પણ જંગલ ની અંદર હું પાટકી રહું છું. જંગલ ની અંદર સામે એક મને ધજા ફરકતી હોય એવું દેખાય છે. ધજા ફરકતી હોય તો ના મંદિર હોય ને મંદિર હોય તો ના પૂજારી હોય. તો હાલ દેવળે જઈ પૂજારી મહારાજ ને પૂછું કયા ભગવાન નું મંદિર. બાપો તમારા પણ તમારા ના ટીડિયા પાસે નો રાખો બકુ. ટીડિયા પાસે હા નગર વેચલ જ મારે છે. આયા ઊભા થાવ હાલો. ચલકા હા ગુરુ આપણી પેલી મધ રાતે કોણ કુકડા બોલા જોતો હોય તમે જાઓ ફરી ફરી હા બોલતો જાઓ જોઈએ આગળ જાય તો ઘા કરે એટલે પૂઈ ગયા કોણ છે. સીતારામ ભગત સીતારામ બાબુ બોલો આયા શું કરો છો? માચ્યો મારી આક્યું મારો હા આવું કામ હું કામ કરો છો? બીજું શું કરીએ અમારે પાસે બીજો કઈ કામ ધંધો છે નહીં. તો પણ ભગવાનનું ભજન કરો ને બાપુ. ભજન જ કરીએ છીએ ને. એવું કરો છો? પકડો આ રીતે બતાવો હે ભૂંગળો પકડો આ રીતે ભજન કરીએ હા પછી આવે માખી હા. માખી મરે કે ન મરે અચ્છા હા અચ્છા અચ્છા સાચી વાત છે. આ કોણ છે? એ મારા ગુરુ ગુરુ મહારાજ. હા બોલાવો તમારા ગુરુ મહારાજ. ગુરુ આપણી ડેલિયા ભક્તરા દેવા તમને બોલાવે લાગતો નથી લેણા વાળા. એમ પૂછાય ક્યાંથી આવો એમ પૂછાય તને એને સામે તારો પર સંસ્કાર ન હોય. કુવામાં હોય તો વેડામાં આવે તમારામાં હોય તો મારામાં આવે. ભક્તરાજ તથાસ્તુ. ઓમ નમો નારાયણ બોલો. ઓમ નમો નારાયણ બાબુ. અહીંયા કયા ભગવાનનું મંદિર છે બાબુ? એ ગુરુ આશીર્વાદ ક્યાં હાથે દેવાના હોય? ડાબા હાથે થોડા હોય. પછી કે તને સંસ્કાર ને ક્યાંથી આવે? ભલે બાપુ પણ મને એ કહો કયા ભગવાનનું મંદિર છે? કયા ભગવાન? હા મંદિરમાં રહેતા કોણ ભગવાન બિરાજમાન છે? જોતો હોઉં. હા હા તમે જાઓ ને જાઓ જોતો એ ગાય ગાય બાબુ દેવાદિદેવ મહાદેવનું મંદિર છે. મહાદેવ હા હા મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર છે બાબુ. હા હા તો તમે ભોળાનાથની પૂજા કરો છો? હા હા તો મારે પણ ભોળાનાથની પૂજા કરવી છે બાબુ. તમારે પૂજા કરી ભક્તિ કરી અમે પૂજા જ કરી. અમે કઈ ભવાડા ન કરતા. વાત તો તમારી સાચી છે બાપુ. તમે ભગવાનની ભક્તિ કરતા હો પણ જંગલની અંદર હું ઘણા સમયથી ભટકી રહ્યો છું. કોઈ જગ્યા ઉપર દેવળ મને જોવા મળ્યું નથી બાપુ. કોઈ જગ્યા ઉપર પાણી પણ ન મળતું. પણ આ જંગલની અંદર હું ધજા જોઈ તમારા મંદિર સુધી આવ્યો છું બાબુ. મને એમ હતું કે હું મંદિરે જાઉં, પૂજારી હશે, પૂજારીને જઈને પૂછું તો મને એ કહે કે કયા ભગવાનનું મંદિર છે. અને આજ તમે કહી રહ્યા છો બાપુ
કે શિવ શંકર ભગવાનનું મંદિર છે, તો શિવ શંકર ભગવાનનું મંદિર હોય બાપુ, તો મારે પણ ભગવાનને પૂજા કરવી છે બાપુ, પૂજા કરવી છે. તમારા પેલા સ્નાન કરીને આવ્યા બાપુ જંગલની અંદર મેં તમને પહેલા પણ વાત કરી, ભટકી રહ્યો છું, મને કોઈ જગ્યા ઉપર પીવા માટે પાણી નથી મળ્યો બાપુ, તો હું કઈ રીતે સ્નાન કરું તમે મને કહો બાપુ. કાંઈ નહીં, ચાલો તમને બતાવી દે. અહીંયા હું પંચમુખીના ધૂણા આડો ભક્તિ કરતી હોઉં છું. પંચમુખીના ધોળા આડા ભક્તિ કરતા હશે. કાંઈ થાય એટલે પેલા મને રગાડી. ભલે ભલે બાપુ, કઈ વાંધો નહીં. ચલા હા. ભક્ત રાતને સ્નાન કરવાની નદી બતાવી દે. બતાવી દો. સેવા નહીં જાય. કાંઈ થાય એટલે પેલા રગાડી દે. નાચું કે ભીંસ છે કોઈ ઘા કરી જાય. હું તમને હુકમ કરું, તમારી પહેલા હું નો મુઠ્ઠીઓ વાળું. હાલો બાપુ, હવે કબલા કેસાવાળા આવી ગયા. જો ભક્તરાજ, હા, આ બાજુ છે ગંગા, ગંગા, આ બાજુ જમના, જમના, આ બાજુ સરસ્વતી, સરસ્વતી, અહીંયા ગટેશ્વરી, ગટેશ્વરી. જેમાં મોજ આવે એમ? ફળિયું ખાતા હોય. ભલે ભલે બાપુ, હાલો હું સ્નાન કરી આવું. હે આવી ખળખળ વેતી ગંગા, એમાં સ્નાન કરે રાધા. આવી ખળખળ વેતી ગંગા, એમાં સ્નાન કરે રાધા. તમે દેને દેને હળવા કાગા મૈયા, એમાં સ્નાન કરે રાધા. આવી ખળખળ વેતી ગંગા,
મારો ગુરુ ધોળું માથું છે ધોળું માથું છે તમે કીધે લે તમે કીધે લે તમે કીધે લે હું કરું એ ગુરુ આ બાજુ આવો ઈ જતો મોટો લે મારી સારી જતો રેડો ભરવાર આજ મને ઘા ઘા સમા આજ મારી સારી સારી બજાવી છે ચલા જાતા જાતા હાલ છે જાણ ઘર લોય લોય સભા ભરાણી ક્યાં હું કીધું જાણ ઘર સંકટ પડે જાણે મને યાદ મિસ કોલ મારો આજ સમયના વાળવા ઘેરા છે લઈ માર દેવ મોટા બોલો બોલો ગુરુ આ ભડે બોલાવે બોલાયા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે સાડા 3 દિવસની અંદર
રાજાના ધરતી વર્ષે ગુજા કરે આપણા શરણોમાં ગુરુ અરે દેવરાજ આટલા બધા પ્રતિકામાં જેમ તમારું ઇન્દ્રાસન ડોલે મારું વૈકુંઠ વિષ્ણુ ભગવાન ડોલે છે આ વિશે કાઈ નથી જાણતો માથી મોટા ભોળાનાથ જરૂર જાણતા હાજર કરો અરે એવા વિષ્ણુને તમે એને શંકર જાઓ બધો અત્યારે બોલાવવાનું કારણ અરે શંકરના સોળામાં દેવરાજ શંકરના નમન છે અરે કૈલાસ પતિ શંકર આપ અંદર યાલી બધું જાણો તથા દેવરાજ શંકરની કથોટી શા માટે કરો છો અરે નહીં મારે તમારા મુખેથી નથી સાંભળવું છે અને મારા મુખથી સાંભળવા માંગતા હોય તો તમે પણ સાંભળો તમારા મનની અંદર કોઈ માયા માથામાં માનવી બાર વર્ષ નહીં બાર દિવસ નહીં ફક્ત થોડા 10 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન લઈ લેવા માંગે છે આપણે રજા હોય અને ધરતી વર્ષે ગુસ્સો કરી આપણા શરણ કરું અરે દેવેન્દ્ર એટલો બધો ક્રોધમાં કારણ કે મારો વડીલો અને પ્રેમીલો ભક્ત છે ચેર માટે કોઈ હોય તો મારા સાથે આવ્યો છે હરે તો બ્રહ્મા હર હાલો દે મહાદેવ કહેવાય માટે હાલો યે નમો નારી શિવ શંકર પધાર્યા દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુનિયા જરૂર વાંચશે. સમાચાર વિના લાડો શાહ લેજો અને જળ જમણની ધારી લેતા લેજો. ગાવા તમને તમારું મસન છે. હે ગુરુ હાલ હાલ પધારે મહારાજ.
હે પૂજારી મહારાજ ઊભા થાવ બાપુ ઊભા થાવ ભક્તરા તમે કોને બોલાવ્યા મેં કોઈને બોલાવ્યા નથી બાપુ હું તો ભગવાનની પૂજા કરતો છું અમારા વાહ ભાંગી નાખી મારા ગુરુએ તો પૂછ્યું વાળ્યું તમારા વાહ ભાંગી ગયા બાપુ તો મને કેમ કાંઈ ન થયું તમે બોલાવ્યા એટલે હું તો ભગવાનની ભક્તિ કરતો હતો ને વાહ તમારી ભક્તિ હા યાર તમારી ભક્તિ વાહ બીજાના ભાગે ભક્તિની અંદર કીધું છે ભોળાનાથે કે રાજા અજમલ દ્વારકા જાઓ દ્વારકા વાળો જરૂર તમારા દુઃખ ભાંગી છે તો ભગવાનના દ્વારે જવું છે લાડવા લઈને જવું છે તો તમે દ્વારકા ભેગા થજો બાપુ હું તમારા દુખડા ભાંગ છે અમારા હું ટાટિયા ભાંગ છું ના ના બાપુ ભગવાન એવું ન કરે તમે મને દ્વારકા ભેગા થજો બાપુ કાંઈ વાંધો નહીં. દ્વારકામાં આપણે મળીશું. મારો નંબર લખી લો. હા બોલો 99 હા હા મોડું 99 કાંઈ વાંધો નહીં. વાયરના નંબરમાં છેલ્લે લખાય. વાહલા ડબ્બામાં છેલ્લે. કેમ કે એના એ લોકોને તો તમે ટિકિટ નથી આપતા કે હા ઈ વાત સાચી છે. દ્વારકા ભેગા થાવ. હા હા આજ કાચી ના માર્ગથી અજમાલા લિયા રે જાઓ મારે કોકણ ગઢ મદાઈ કાચી ના માર્ગથી અજમાલા લિયા રે દ્વારકા વાળો જરૂર તમારો દુઃખ ભાંગશે સતી. ભગવાનના દ્વારે જવું હોય ખાલી હાથે જવાતો નથી સતી. ભગવાન માટે મને લાડુ બનાવે આપો મારે દ્વારકા જવું છે સતી. અરે હા તમે થોડો આરામ કરો તો હમણાં તમને લાડુ બનાવી જરૂર સતી. અને મારી ઘોડી આંગણે નથી ગઈ જોને અવતાર વાયરા રે વાયરા સવા શેર બીના લાડુ ચાર રે મારા જો રે જો મારા હોરી કે અગાડી જા જો રે
અને જડ 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 જાડી સાથે લેતા જા તોર મારો નાદ ખૂબ જ દયાળુ છે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે ભલે સતી હે સતી વિનોડની હે કહે રે સ્વામી અમે પુત્ર વિના હે લાડુ બનાવ્યા પછી હાલ દ્વારકા જવાની તૈયારી કરો આજ પોકરણ ગઢ સોને લે જમાલા લિયા રે મંદિર આવી ગોઠવાઈ જો ખૂણામાં કોક તો આવશે હે પૂજારી મહારાજ લ્યો બે હવાઈ કીધા ની આવી તમારી પાછળ જ આવો તો બાબુ ફક્ત લાડવા લેવા લાગ્યો હા લાડવા લેવા પણ તમારી માટે નથી બાપુ આ કયા ભગવાન નું મંદિર છે આ દ્વારકાધીશ નું મંદિર છે વાહ બાપુ દ્વારકાધીશ નું મંદિર હોય ને તો ભગવાન માટે લાડુ લેવો છો ભગવાન ને જમાડી મળી એ નો જમે અને ભગવાન જો લાડુ નો જમે છે બાપુ તો તમે આ લાડુ તમારે જમી લેજો એ મૂર્તિ નો જમે હા પણ હું તમને ઈ જ કહું છું બાપુ ભગવાન મારો લાડુ નો જમે છે તો આ લાડુ તમે જમી લેજો હું તમને જમાડવાની ના નથી પાડતો આ મૂર્તિ આ ભાઈ 1.5 લાખ ની લેવા છે આ વખતે મૂર્તિ ખંડિત ન કરતો નકર રોકડા દઈને જવા દે ભલે ભલે કાઈ વાંધો નહીં હાલો હાલો તો તારો ગોકુળિયો મને ગમતો નથી કાના
અને વાલા તારે જમવા લાગે ખારી જર 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 મારા વાલાની હરે સિદ્ધને કરાવા વાલા સાંભળા હે વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં હે રામને બસવારે વાલા મારું પડો ભગવાનને ક્યારનો કાલાવાલા કરું છું ભગવાન થાળ નથી જમતા તો હાલ ભગવાનને છૂટા લાડુ કેરા બાર મારું જર જમનાને જારી મારું ભગવાનને લાડુ જમાડ્યા છે પણ દ્વારકા વાળાના દર્શન કરવા છે બાપુ દ્વારકા વાળાના દર્શન કરાવો ભગવાનને ક્યારનો કાલાવાલા કરતો હતો ભગવાનને કરોડ છેડો મેં જારીનો ઘા કર્યો ભગવાનની મૂર્તિ ઠંડી થઈ ગઈ છતાં દ્વારકા વાળાના દર્શન ન થયા બાપુ તો મારે સાચા ભગવાનના દર્શન કરવા છે બાપુ દર્શન કરવા હા હાલો તો ખરી બતાવું એમાં આંગળી નાખવાની એમ તો ભગવાનના દર્શન થાય તમે આંગળી નાખો ને બાપુ મારે થોડા જો તમને બતાવી દઉં મારે હું છે ભક્તરાજ હા હા પાછા ભગવાનના દર્શન કરવાના હા હા ચડી જાઓ આની ઉપર મારી ઉપર લ્યો ભાવ બોલજો કાંઈ વાંધો નહીં. આ છે ખોટો ખોટો થોડા પથ્થરનો ડુંગરો આ છે ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો નીચે આવ્યું તો નીચે આવ્યું દેવડું હું
તમને પૂછું તમે હું બોલો તમને પૂછું નીચે આલી જાય એમના નીચે આલી જાય એમના એમાં મારો ધીમેલી ઠેકડો હા પૂજારી મહારાજે સમુદ્રની અંદર ભેગ્યો છે અમારું નાક નો દેતા ખોટે ખોટું નહીં નહીં તમારે જોવા તો કાંઈ વાંધો નહીં બાપુ